જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારાજ ચેનલ પરના આજના શ્રી વલ્લભ ચરિત્રના સત્સંગમાં આપ સહુનું સ્વાગત છે. અત્યાર સુધીના ભાગોમાં આપણે જાણ્યું કે શ્રી વલ્લભ 10 વર્ષની વયે પહેલી ભારત પરિક્રમા કરવા નીકળે છે. માર્ગમાં શ્રી વલ્લભ દક્ષિણના એક મોટા રાજ્ય વિદ્યાનગરમાં પહોંચે છે, જ્યાં કયો ધર્મ શ્રેષ્ઠ છે તેની શાસ્ત્ર ચર્ચા માટે એક મોટી ધર્મસભાનું આયોજન થઈ રહ્યું છે. શ્રી વલ્લભ કેવી રીતે બધા વિદ્વાનોને હરાવી વિજયી બને છે તે પૂરો પ્રસંગ આપણે આજે સાંભળીશું. તો આ વિડીયો અંત સુધી સાંભળજો અને આ ચેનલ હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે જ કરી લેજો અને વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવોના ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો. અને નીચે કમેન્ટ બોક્સમાં આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. દક્ષિણ ભારતમાં વિદ્યાનગર નામે મોટું શહેર તે સમયમાં આવેલું હતું. તેનું બીજું નામ વિજયનગર પણ હતું. આ શહેર વિજયનગરના નામે જ વિશેષ કરીને પ્રસિદ્ધ હતું, પરંતુ તે વિદ્યાનું મોટું ધામ હોવાથી અને ત્યાં મોટા વિદ્વાન પંડિતો વસતા હોવાથી તે વિદ્યાનગરના નામે પ્રસિદ્ધ હતું. હાલના મૈસૂર, મદુરાઈ, ત્રાવણકોર, હૈદરાબાદ અને મદ્રાસનો મોટો વિસ્તાર આ રાજ્યની સરહદોમાં આવેલો હતો. રાજ્યની સરહદમાં 70 મોટા બંદરો હતા. રાજ્યનું મુખ્ય શહેર વિદ્યાનગર તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે આવેલું હતું. તે જમાનામાં તે શહેરમાં 30 લાખ માણસો રહેતા હતા. શહેરમાં રાજપરિવાર અને શ્રીમંતોના ગગનચુંબી મહેલો, 4000 મોટા મંદિરો અને અગણિત નાના મંદિરો હતા. શહેરની પ્રજા પણ ધર્મનિષ્ઠ, સંસ્કારી, કલારસિક અને વિદ્યાપ્રેમી હતી. આવા મહારાજ્ય પર ચંદ્રવંશી રાજા વીર નૃસિંહનું શાસન હતું, પરંતુ તે આટલા મોટા રાજ્યનો વહીવટ ચલાવવામાં અશક્ત હતો. તેથી તેના ઓરમાનભાઈ રામકૃષ્ણદેવ રાજ્યનો તમામ વહીવટ ચલાવતા. વિદ્યાનગરના સાચા રાજા તેઓ જ હતા. રાજા ધર્મપરાયણ હતા. તેમના મહેલમાં રોજ 2000 બ્રાહ્મણો પૂજાપાઠ અને કર્મકાંડ માટે આવતા. રાજા પોતે ઉત્તમ કવિ હતા અને શાસ્ત્રોના જ્ઞાતા તથા કલા કૌશલ્યના આશ્રયદાતા હતા. તેમના ધર્મપત્ની માધવ સંપ્રદાયના આચાર્ય વ્યાસતીર્થદંડીના સેવક હતા અને તેમના આગ્રહથી વ્યાસતીર્થજીએ કૃષ્ણદેવરાયને મધ્વ સંપ્રદાયની વૈષ્ણવી દીક્ષા આપવાની ઈચ્છા કરી. આ જાણીને રાજ્યના શંકર પંડિતો અને વિદ્વાનોએ તેનો વિરોધ કર્યો. રાજન, આપનો નિર્ણય અમને સ્વીકાર્ય નથી. આપ શાસ્ત્રોના જ્ઞાતા છો, સત્યશોધક અને ન્યાયપ્રિય છો. માટે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ જે ધર્મ અંગીકાર કરશો તે રાજ્ય ધર્મ બનશે અને તેની અસર પ્રજાના અંગત જીવન અને સમાજ જીવન ઉપર પણ પડશે. માટે રાજધર્મ એવો હોવો જોઈએ કે જે સર્વ શાસ્ત્રો સાથે સુસંગત હોય અને સૌને સંમત હોય. આવો ધર્મ કયો છે એ નિશ્ચિત થવું જોઈએ. માટે રાજન, અમારું મંતવ્ય છે કે આ માટે આપણા રાજ્યમાં હિન્દુ ધર્મના વિભિન્ન સંપ્રદાયોના વિદ્વાનોની એક મોટી ધર્મસભાનું આપ આયોજન કરો. તેમાં શાસ્ત્ર ચર્ચા થાય અને જે સંપ્રદાય વિજયી બને તેનો આપ સ્વીકાર કરો. આ વિચાર ઉત્તમ છે. તેમ કરવાથી આપને સર્વશ્રેષ્ઠ ધર્મ સંપ્રદાયના આચરણનો લાભ મળશે અને પ્રજામતને પણ સંતોષી શકાશે. સૌ વિદ્વાનોની આ વાત રાયકૃષ્ણદેવના ગળે ઉતરી. તેમણે પોતાના દાનાધ્યક્ષને બોલાવી તેમની સલાહ માગી. દાનાધ્યક્ષે પણ એ જ સલાહ આપી. એટલે રાયકૃષ્ણદેવે પોતાની વિશાળ રાજસભામાં ધર્મસભાનું આયોજન કર્યું. રાજસભાનો રાજસી વૈભવ ધર્મસભાના સાત્વિક વાતાવરણમાં ફેલાઈ ગયો.
રાજાએ પોતાના આખાય રાજ્યમાં અને દેશભરમાં જાહેરાત કરાવી કે જેમણે પોતાના ધર્મમત વિશે શાસ્ત્ર ચર્ચા કરવી હોય તે સૌ વિદ્યાનગર પધારે. મોટા મોટા આચાર્યો અને પંડિતોને વ્યક્તિગત આમંત્રણો પાઠવવામાં આવ્યા. સૌના સત્કાર અને મુકામની સારી વ્યવસ્થા ગોઠવાવી નિશ્ચિત દિવસે વાદ સભાનો આરંભ થયો. એક બાજુએ માધવ સંપ્રદાયના દંડી આચાર્ય વ્યાસતીર્થજી હતા. તેમને સહાય કરવા માટે અન્ય વૈષ્ણવ મતાનુયાયી વિદ્વાનો ઉપસ્થિત હતા. સામે પક્ષે શાંકરાચાર્ય વિદ્યાતીર્થ હતા. તેમની સહાયમાં શૈવ, શાસ્ત્ર વગેરે સૌર વિદ્વાનો હતા. બંને પક્ષો વચ્ચે લાંબા સમય સુધી શાસ્ત્ર ચર્ચા થઈ. અનેકાનેક મતાંતરોમાંથી શ્રેષ્ઠ મતનો નિર્ણય કરવો એ એક મહાભારતનું કામ હતું. મહાભારતના સેના યુદ્ધની ઝાંખી કરાવે તેવું શાસ્ત્ર યુદ્ધ અહીં જામ્યું હતું. જાણે રાજા કૃષ્ણદેવે ઉત્તમ સંપ્રદાયની વરણી કરવા માટે અશ્વમેઘ યજ્ઞ ન યોજ્યો હોય. દિવસો પર દિવસો વીતતા જતા હતા, પણ આખરી નિર્ણય આવતો નહોતો. ધર્મકલેશમાંથી બ્રહ્મકલેશ વધતો હતો. તેથી રાજા પોતે બહુ ગૂંચવણ અને ચિંતામાં પડી ગયો. તે રાત્રે સ્વપ્નમાં રાજાને ભગવત આજ્ઞા થઈ, તું ચિંતા કરીશ નહીં. હું શ્રી વલ્લભાચાર્યજી સ્વરૂપે તારી સભામાં પધારીશ અને તમામ ઝઘડાનું શાંતિપૂર્વક નિરાકરણ કરીશ. સ્વપ્ન દ્વારા થયેલી આજ્ઞાથી રાજાને અપાર આનંદ થયો. વૈષ્ણવ મત પરાસ્ત થતો હતો અને શૈવ મતનો વિજય લગભગ નિશ્ચિત થઈ ગયો હતો. બીજા દિવસે શાંકરાચાર્ય વિદ્યાતીર્થના વિજયની ઘોષણા પણ થવાની હતી. પરંતુ જ્યાં આડી રાત હોય ત્યાં આવતીકાલને કોણ જાણી શક્યું છે? અહીં પણ ભગવત ઈચ્છા કંઈક જુદી જ હતી. શ્રી વલ્લભ પોતાના પરિકર સાથે વિદ્યાનગરમાં પોતાના મામા વિદ્યાભૂષણને ત્યાં પધાર્યા. વિદ્યાભૂષણજી વિદ્યાનગર રાજ્યના દાનાધ્યક્ષ હતા. મામાએ બાલ સરસ્વતી તરીકે વિખ્યાત થયેલ પોતાના પ્રિય ભાણેજ શ્રી વલ્લભનો સત્કાર કર્યો. મામા સાથેની વાતચીતમાંથી શ્રી વલ્લભે વિદ્યાનગરની ધર્મસભાની પરિસ્થિતિ જાણી અને મામાએ કહ્યું, વલ્લભ, આવતીકાલે વાદનો નિર્ણય વિધિસર જાહેર થશે. શાંકરાચાર્ય વિદ્યાતીર્થને વિજય પ્રાપ્ત થયેલા જાહેર કરવામાં આવશે. શ્રી વલ્લભે કહ્યું, મામા, આપણે વૈષ્ણવ મતાનુયાયી છીએ. વૈષ્ણવ મતનો પરાજય થાય તેવું શી રીતે બને? કાલે વિજય થાય તે પૂર્વે હું ધર્મસભામાં આવીશ. શંકરાચાર્ય વિદ્યાતીર્થજી સાથે શાસ્ત્રાર્થ કરીશ. મને શ્રદ્ધા છે કે વૈષ્ણવ મતનો જ વિજય થશે. પોતાના 13 વર્ષની વયના ભાણેજના શ્રદ્ધાયુક્ત વચનો સાંભળી મામા આશ્ચર્યપૂર્વક પ્રસન્ન થયા. તેમણે કહ્યું, વલ્લભ, ચાલો ભોજન કરવા. આપ પ્રવાસના થાકેલો છો. ભોજન કરી શયન કરો. સવારે ધર્મસભામાં પધારવાની સર્વ વ્યવસ્થા થઈ રહેશે. શ્રી વલ્લભ કહે, મામા, કદાચ આપ નહીં જાણતા હો, પરંતુ ભારત યાત્રા કરતાં મેં કેટલાક વ્રત ધારણ કર્યા છે. હું સ્વયંપાકી છું. હું પોતે કે મારા માતૃચરણ સ્નાનાદિથી શુદ્ધ થઈ રસોઈ બનાવી પ્રભુને ભોગ ધરીએ તે જ હું લઉં છું. માટે મને માફ કરજો, હું તમારી સાથે તમારે ત્યાં ભોજન કરી શકીશ નહીં. શ્રી વલ્લભના આ વચન સાંભળતા જ મામા વિદ્યાભૂષણજીને ખૂબ માઠું લાગ્યું. મૂળ તેઓ સ્વભાવે અભિમાની હતા. અભિમાન અને અધિકાર એ બંનેથી તેમની મતિ મૂઢ બની ગઈ હતી. તેમણે રોષથી કહ્યું, વલ્લભ, તમે આમ કહીને મારું અપમાન કરો છો. હું પણ હવે જોઈશ કે કાલે તમે વાદ સભામાં કેવી રીતે આવો છો અને વિજય મેળવો છો. આપ નહીં જાણતા હો, પણ આ ધર્મસભાની વ્યવસ્થાની સર્વ જવાબદારી મને સોંપવામાં આવી છે. મારી ઈચ્છા અને આજ્ઞા વિના તેમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. શ્રી વલ્લભ પરિસ્થિતિ સમજી ગયા. આપ મૌન રહ્યા.
રાત્રે સ્વપ્નમાં આપને ભગવત આજ્ઞા થઈ, આવા અભિમાનીના ઘરમાં આપ શા માટે રહો છો? આપ તેનું ઘર છોડી સવારે જ ચાલ્યા જાઓ. સવાર થતાં જ પોતાના શિષ્ય સમૂહને સાથે લઈ ચૂપચાપ મામાનું ઘર છોડી આપ શહેરની બહાર પધાર્યા. શહેર બહાર એક સુંદર ઉપવનમાં વિદ્યાકુંડ આવેલો હતો. તે રમણીય સ્થાનમાં આપે મુકામ કર્યો. પોતાના કમંડલુ નામના શિષ્યને આજ્ઞા કરી કે તમે જઈને ધર્મસભામાં કૃષ્ણદેવ રાયને સમાચાર આપો કે આજે અમે શાસ્ત્ર ચર્ચા કરવા માટે આવીશું. જ્યાં સુધી અમે શંકરાચાર્ય વિદ્યાતીર્થજી સાથે શાસ્ત્ર ચર્ચા ન કરીએ ત્યાં સુધી આપ નિર્ણય મોકૂફ રાખજો. કમંડલુ આપને દંડવત કરી સભામાં જવા ઉપડ્યા. પોતે સ્નાનાદિ કરી, રસોઈ કરી, પ્રભુને ધરી ભોજન કર્યું અને સભામાં પધારવાની તૈયારી શરૂ કરી. ધર્મસભાનો સમય થતાં વિદ્યાભૂષણજી સભા મંડપ પર આવ્યા. દ્વારપાળોને સત્તાવાહી સ્વરે આજ્ઞા કરી, આજે ધર્મસભાનો નિર્ણય જાહેર થવાનો છે, તેથી વિશેષ શાસ્ત્ર ચર્ચાને કોઈ અવકાશ નથી. માટે જો કોઈ નવો બ્રાહ્મણ શાસ્ત્ર ચર્ચા કરવા આવે તો તેને અંદર પ્રવેશ કરવા દેશો નહીં. બીજી બાજુ શ્રીવલ્લભ પોતાના શિષ્ય પરિકર સાથે ધર્મસભા તરફ પધારી રહ્યા હતા. આપ શ્રીએ સુંદર શ્વેત ધોતી ઉપરણો ધારણ કર્યો હતો. વિશાળ તેજસ્વી લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલક શોભતું હતું. શ્રીકંઠમાં તુલસીજીની 2 કંઠીઓ ઝૂલતી હતી. પ્રતાપી મુખ મુદ્રા અને ગજગતિ ચાલથી ચાલતા શ્રી વલ્લભના દર્શન કરીને નગરજનો પ્રભાવિત થઈ રહ્યા હતા. સૌ અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. અરે, જુઓ તો ખરા, આ બાળક કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. જાણે વામનજી જ ફરીથી બલિરાજાની સભામાં પધારતા ન હોય તેવા દર્શન થાય છે. કહો ન કહો, પણ આપ કોઈક દિવ્ય મહાપુરુષ છે. તેમની મુખ મુદ્રા કેટલી બધી તેજસ્વી અને ગૌરવશાળી છે, અને છતાંય તેમના મુખ ઉપરનું તેજ સાત્વિક છે. તેમની ચાલમાં નમ્રતા છે. તેમની દ્રષ્ટિમાં સૌનું કલ્યાણ છે. શ્રી વલ્લભ સભા મંડપના પ્રવેશ દ્વાર પાસે પધાર્યા. દ્વારપાળોએ મધ્યમ બાંધાના અને મધ્યમ કદના તેજસ્વી પ્રતિભા સંપન્ન શ્રી વલ્લભના દર્શન કર્યા. તેમને શ્રી વલ્લભનું સ્વરૂપ હજારો સૂર્ય સમૂહ તેજસ્વી જણાયું. આવા અદ્ભુત સ્વરૂપના દર્શન થતાં તેઓ વિદ્યાભૂષણના આદેશને ભૂલી ગયા. સત્વરે દોડી ધર્મસભામાં જઈ રાય કૃષ્ણદેવને સમાચાર કહ્યા. મહારાજ, સાક્ષાત વામનજી જ આપણા મંડપના દ્વારે પધાર્યા છે. દ્વારપાળના મુખેથી સમાચાર સાંભળી રાજા આનંદથી પોતાના આસન પર ઊભા થઈ ગયા. તેમને સ્વપ્નમાં થયેલી ભગવતાજ્ઞા યાદ આવી. પગમાં પાદુકા ધારણ કરવાનો વિચાર પણ કર્યા વિના તેઓ ખુલ્લા પગે સભા મંડપના દ્વાર પર ગયા. શ્રી વલ્લભના દર્શન કરતા જ તેમના બંને હાથ આપોઆપ જોડાઈ ગયા અને મસ્તક નમી ગયું. સાક્ષાત પુરુષોત્તમ પધાર્યા છે તેવી અનુભૂતિ તેમના હૃદયમાં થઈ આવી. તેમને અપરિમિત આનંદ થયો. પુનઃ વંદન કરતા વિનંતી કરી, મહારાજ, આપનું હું સ્વાગત કરું છું. આપ કૃપા કરી મારા દ્વારે પધાર્યા છો. આપ સભામાં પધારો અને શાસ્ત્ર ચર્ચામાં ભાગ લો તેવી વિનંતી કરું છું. ખૂબ માનપાનથી કૃષ્ણદેવ રાયે આપ શ્રીને સભા મંડપના પધરાવ્યા. રાજાનો આટલો બધો આદરભાવ જોઈને સભાજનો આશ્ચર્ય પામ્યા. પરંતુ આપના દર્શન થતાં તેઓ સહજ રીતે ઊભા થઈ વંદન કરવા લાગ્યા. શંકરાચાર્ય વિદ્યાતીર્થજી સહિત સૌ વિદ્વાનોએ ઊભા થઈ આપનો સત્કાર કર્યો. રાજાની વિનંતીથી અને મધ્વાચાર્ય વ્યાસ તીર્થજીના આગ્રહથી આપ સુવર્ણના ઉચ્ચ સિંહાસન પર બિરાજ્યા. સભા મંડપમાં હાજર રહેલા આપના મામા વિદ્યાભૂષણ આ બધું જોઈ લજ્જિત થયા. શ્રી વલ્લભે તેમની સામે જોઈ મંદ મંદ સ્મિત કર્યું. વૈષ્ણવો, હવે આગળ શું થાય છે તે આપણે હવે પછીના સત્સંગમાં સાંભળીશું.
આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.